મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ગણેશ ઉત્સવને લઈને આગમન યાત્રાથી લઈને વિસર્જન સુધી તમામ માહિતી વિસ્તારના તમામ મંડળના સભ્યો સાથે મીટિંગ કરવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિકાસ પટેલ અને પીઆઈ ગાયત્રી રાજપૂત દ્વારા મકરપુરાના આશરે 120 મંડળ સાથે મીટિંગ યોજાઈ। વિકાસ પટેલ દ્વારા ખૂબ જ સરસ રીતે અને સારી રીતે મંડળ સાથે મીટિંગ યોજી મંડળના સભ્યોનો પ્રશ્ન સાંભળ્યા। તેની સાથે પોલીસ સ્ટેશન દ્વારા આપેલી માહિતીનું પાલન કરવાનું રહેશે। ગણપતિ બાપાના આગમનથી લઈને વિસર્જન સુધી ગાઈડલાઈન આપીને તેની સાથે દરેક મંડળને કોઈપણ જાતની સમસ્યા હોય તો કોઈપણ વિચાર વગર પોલીસ સ્ટેશનને જાણ કરાવી દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવામાં આવશે, પરંતુ ગાઈડલાઈન માનીને દરેક મંડળે ચાલવાનું રહેશે। आज रोज वडोदरा शहर मकरपुरा पोलीस स्टेशन विस्तार में जे गणपति पंडाल है एमना विविध आयोजकों ने आपणे आज अहींया मकरपुरा पोस्टर खाते बोलाव्या छे अने जे सरकार तरफ थी आ वखते जे नवा नॉर्म्स है, जे डीजे लगत है कि गणपति विसर्जन एमना आगमन एमना पोलीस बंदोबस्त एना तमाम सुचारू व्यवस्था भागरूपे तमाम आयोजकों ने अने समितिना मेम्बरश्रीओने बोलावीने एमने सेन्सिटाइज कर्या छे, एमने अवेर कर्या छे અને જે મંડળોએ પરમિશન નથી લીધા એમને સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં અરજી આપવાની છે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે। એ બાબતે પણ તેઓને સમજ કરી અને આવનારા સમયમાં જે ગણપતિના આગમનથી લઈને એમના જે 10 દિવસના જે એમના જે સ્થાપના છે ત્યાંથી લઈને વિસર્જન સુધી કેવી રીતે આપણે કામ કરવું પ્રજાના સહયોગથી જોઈએ તો એ પ્રમાણે આપણે તમામને આજે સેન્સિટાઇઝ કર્યા છીએ।